મિર્ચી મોર્નિંગ. રોહિત અને રાધિકા બંનેના મેરેજને 10 વર્ષ પૂરા થયા. એનિવર્સરીનું સેલિબ્રેશન હતું. રોહિતના રિલેટિવ્સને ઇન્વાઇટ કર્યા હતા, રાધિકાના કલીગ્સ હતા, વેલવિશર્સ, ફ્રેન્ડ્સ, બધા જ પાર્ટી એન્જોય કરતા હતા. અચાનક રાધિકાએ સ્ટેજ પર જઈને માઇક લીધું અને રોહિત માટે એક સોંગ ગાવાનું શરૂ કર્યું. आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे, दिल की है धड़कन ठहर जा, मिल गई मंजिल मुझे, आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे. સોંગ સાંભળીને રોહિત ખૂબ ખુશ હતો. આ સોંગ બંનેના લગ્ન જીવનની સફળતાનું કારણ હતું. એકચ્યુઅલી મેરેજ થયા ત્યારે એમણે નક્કી કર્યું હતું કે રોજ રાત્રે રાધિકાએ રોહિત માટે આ સોંગ ગાવાનું એટલે ગાવાનું. નિયમ, કોઈ જ બાંધછોડ નહીં આ નિયમમાં. 10 વર્ષથી રોજ રાત્રે આ સોંગ ગાઈને પછી જ ઊંઘી જવાનું, ગમે એવો ઝઘડો ના થયો હોય. પણ જેવું રાધિકા આ ગીત ગણગણે એટલે રોહિત બધું જ ભૂલી જાય. રોહિત બહારગામ ગયો હોય તો ફોન પર રાધિકા આ ગીત ગાઈ લે. પણ નિયમ એટલે નિયમ. ત્યાં હાજર દરેક વ્યક્તિએ રોહિતને કહ્યું કે હવે કંઈક તો તું બોલ. એટલે રોહિતે કહ્યું કે જો, અમારા લગ્ન જીવનની સફળતામાં પહેલો નિયમ તો આ ગીત છે અને બીજો નિયમ કોમ્પ્લિમેન્ટ્સ. રોહિતે કહ્યું કે હું શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં દરેક નાની નાની વસ્તુમાં રાધિકાને એપ્રિશિએટ કરું છું. વખાણ કરવા આ બહુ મોટી કળા છે. કોઈને કોમ્પ્લિમેન્ટ્સ આપવા, અને એ પણ દિલથી. એવું નહીં કે સામેવાળાને એમ લાગે કે આ તો જબરદસ્તી વખાણ કરે છે. સામેવાળી વ્યક્તિના વખાણ કરવાથી સંબંધના પાયા મજબૂત થાય. વેન યુ સ્ટાર્ટ એપ્રિશિએટિંગ સમવન, ઓટોમેટિકલી કોન્ફિડન્સ વધે. એટલે ખામી શોધ્યા કરીએ તો ખામી જડે, અને સારું શોધીએ તો સારું મળે. ભૂલ શોધવાને બદલે પ્રશંસા કરો તો પ્રોત્સાહન મળે, અને ટીકા કરવાથી કડવાશ વધે. આ વાત રોહિતે કહી અને બધાએ તાળી વગાડી. હવે આજનો મૂળ મોર્નિંગ મંત્ર. લગ્ન જીવનની સફળતા તો બરાબર છે, પણ એકચ્યુઅલી કોઈના પણ વખાણ કરવાથી સામેવાળાના કોન્ફિડન્સમાં વધારો તો થાય જ છે. પછી તમારી ઓફિસમાં હોય, તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય. સો આ એક કળા જે તમારે વિકસાવવાની જરૂર છે. ઘણા લોકો નહીં પેલી બુક્સ ખરીદતા હોય કે હાઉ ટુ મેક ફ્રેન્ડ્સ, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ. એની જગ્યાએ એક સિમ્પલ નિયમ અપનાવી લઈએ ને કે રાઈટ ટાઈમે સામેવાળાને એપ્રિશિએટ કરો. અને કેવી રીતે એપ્રિશિએટ કરું? દિલથી. જો એટલું આવડી જાય ને તોય બહુ. આજના દિવસમાં ટ્રાય કરજો. આજે ખાલી એટલું કરો કે રાત પડતા પહેલા કોઈ એક જણને તમારે બહુ સરસ કોમ્પ્લિમેન્ટ્સ આપવા છે, વખાણ કરવાના છે. કેવી રીતે કરશો? ઇફ યુ કેન ડુ ધેટ બિફોર ધ ડે એન્ડ્સ, આઈ એમ શ્યોર તમારો ને વ્યક્તિનો સંબંધ થોડો વધારે મજબૂત થયો હશે. ચેક કરજો. 7:15 થઈ રહ્યા છે. મિર્ચી 98.3, 23rd January 2018, ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.